ધારી મુકામે સંત શિરોમણી રવિદાસ જે મહાપીઠ છે એમના અંતર્ગત કાર્યક્રમ યોજાયો. અમરેલી જિલ્લાનું યુનિટ એમણે કાર્યક્રમ કર્યો. ખૂબ મોટા પ્રમાણમાં બહોળા પ્રમાણમાં જે લોકો છે એ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં. જેમણે એવા શાંતિલાલભાઈ ગામના આંતરરાષ્ટ્રીય જે મહામંત્રી છે વિપુલભાઈ ચૌહાણ અને જેમનું સાનિધ્ય કાર્યક્રમ છે એવા ભાંજુભાઈ બગડા છે અને જિગ્નેશભાઈ દાફડા જે જિલ્લાના પ્રમુખ છે એ મને અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માનનો કાર્યક્રમ કર્યો. દીકરા દીકરીઓ જે વધારે પર્સન્ટેજથી પાસ થયા છે એનો પણ કાર્યક્રમ અહીંયા યોજાયો. અને આ કાર્યક્રમમાં જે માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા ભાજપના અધ્યક્ષ અતુલભાઈ કાનાણી અને હિરેનભાઈ હિરપરા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા. ખૂબ બહોળા પ્રમાણમાં લોકો સમગ્ર જિલ્લા અને આજુબાજુના જિલ્લામાંથી પણ અહીંયા પધાર્યા અને તમામને શિલ્ડ અને જે જ્વેલર્સના જે ગ્રુપ છે એ અને સાથે સાથે એ સર્ટિફિકેટ છે એ એનાયત કરીને એને સન્માન કરવામાં આવ્યા. કાર્યક્રમની સફળતા માટે આ કાર્યક્રમની જિલ્લાની ટીમ અને શાંતિલાલભાઈ પરમાર જેમણે ખૂબ મોટી જહેમત ઉઠાવી એ તમામને અભિનંદન. આજરોજ સંત રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લા આયોજિત દામાણી હાઈસ્કૂલ ધારી ખાતે યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને માનની શ્રી કૌશિકભાઈ વેકરિયા, ઉર્જા અને કાયદા પ્રધાન આપણા ખાસ ઉપસ્થિત રહેલા. અમારા આંતરરાષ્ટ્રીય પ્રમુખ શ્રી આત્મારામભાઈ પરમાર પણ ઉપસ્થિત રહેલા. ગુજરાત પ્રદેશના માન્ય પ્રમુખ શ્રી વિક્રમભાઈ ચૌહાણ કે જેઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પણ મહામંત્રી છે તેઓ ખાસ ઉપસ્થિત રહેલા. સાથે ધારી નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી જયદીપભાઈ બસિયા ઉપસ્થિત રહેલા. અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માન્ય પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, મહામંત્રી શ્રી રાજુભાઈ ભૂતૈયા સહિતની ટીમ ઉપસ્થિત રહેલી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા જિલ્લાના માન્ય પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ દાફડા અને અમારા મોભી માર્ગદર્શક ભાણજીભાઈ બગડા કે જેઓ ગુજરાત પ્રદેશના પ્રભારી પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે. આજના આ સફળ કાર્યક્રમની અંદર સમાજના જે રત્નો હતા 7 જેટલા ડૉક્ટરેટને એવી ડિગ્રીઓ મેળવનાર સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવેલું. સૌ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલું. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં હમણાં જ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં જે લોકો ચૂંટાઈને વિજેતા બન્યા છે એવા લોકોનું પણ સન્માન કરવાનો કાર્યક્રમ અહીંયા ધારી જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલો. કાર્યક્રમની ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ રહેલો.